રાજકોટના જંગલેશ્વર ડિમોલિશનમાં પાણીના ખર્ચના વિવાદને લઈને મોટા સમાચાર। પરસોત્તમ પીપળિયાએ જેની ઓડિયો પોસ્ટ કરી હતી તે હરિસિંહ સુચરિયા એબીપી અસ્મિતા પર। ગઈકાલે પરસોત્તમ પીપળિયાએ હરિસિંહ સુચરિયા સાથેની એક ઓડિયો પોસ્ટ કરી હતી। 5000 બોટલોનું વિતરણ કર્યાનો હરિસિંહ સુચરિયાનો દાવો। संवाददाता पराक्रमसिंह વધુ વિગતો સાથે લાઈવ જોડાઈ ગયા છે। પરાક્રમસિંહ, હરિસિંહ સુચરિયાનું શું કહેવું છે? એમણે શું દાવા કર્યા છે આ ડિમોલિશનમાં જે બોટલો આપવામાં આવી એને લઈને? આ ચોક્કસ રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિ છે અને વર્ષોથી રાજકોટની અંદર સેવાનું કામ કરે છે હરિસિંહ। આપણે એમની સાથે વાત કરીશું। હરિસિંહજી, તમે પણ જંગલેશ્વરમાં આવ્યા હતા, મેં જોયું હતું તમે બોટલોનું, પાણીની બોટલનું વિતરણ કરતા હતા। બોટલ ખરેખર આવે કેટલામાં? હું પાણીની સેવા ઘણા ટાઈમથી આ કરું છું। રામકથા જ્યારે 2 દિવસ પહેલાં ત્યારે બી પાણી મેં ખૂબ સંગતને પીવડાવ્યું, મને લાગ્યું। પછી સંકટ મોચન યુવા કથા આવી હતી, હનુમાન કથા, એમાં બી મેં પાણી ખૂબ 31 ડિસેમ્બરે હમણાં 2025 ખૂબ પાણી પીવડાવ્યું ત્યાં સંગતને। રોજ 60-70 સંગત આવતી હતી, હું રોજ પાણી પીવડાવતો હતો। પછી મને મેસેજ મળ્યો કે જંગલેશ્વરમાં ત્યાં ડેમોલેશન થાય છે, તો હું 5000 બોટલ અંદાજે લઈ અને ફૂડ પેકેટ લઈને હું ત્યાં જંગલેશ્વરમાં પહોંચ્યો। ત્યાં અમે ખૂબ, ત્યાં સવારમાં જ અમે પહોંચી ગયા હતા, ડેમોલેશન ચાલુ હતો, ત્યાં અમે ખૂબ બધાને પાણી પીવડાવતા હતા, બધાને ટોટલી। હરિસિંહ, બોટલ જે આપણે બતાવશું, અને આ બોટલ સારી ક્વોલિટીની, મેં પાણી પીધું, ટોપરા જેવું પાણી છે, આનો શું ભાવ છે? તમને જથ્થાબંધ કેટલામાં આવે છે? મને જથ્થાબંધ 2.5 રૂપિયામાં આવે છે આ બોટલ। હું 20,000, 25,000 બોટલ જેવી જેવી જરૂર પડે હું લેતો જાઉં છું। બરોબર। મહાનગરપાલિકાએ જે કોન્ટ્રાક્ટ કર્યો, રેટ કોન્ટ્રાક્ટ, એ કોન્ટ્રાક્ટર શૈલેષભાઈ છે, એનું કેવું છે કે 8 રૂપિયાની આ બોટલ મહાનગરપાલિકાએ તેની પાસેથી લીધી અને અંદાજિત 23 લાખ રૂપિયાનું બિલ, પ્રથમ 12 લાખની વાત આવી હતી, પરંતુ આજના જે અહેવાલો છે તેમાં 2,87,000 બોટલનું વિતરણ થયું અને 23 લાખ રૂપિયા આ પાણી પાછળ વાપરા। શું કહેશો આ બાબતે? મને પાણીની તો કોસ્ટ 2.5 રૂપિયા મેક્સિમમ છે। પાણીની જે આ બોટલ છે 2.5 રૂપિયા જ મળે છે। સમજો વર્ષો થયા, પહેલાં તો 2 રૂપિયા હતી, પછી અત્યારે 2.5 રૂપિયા થયા છે। એ પાણી 2.5 રૂપિયાથી ઉપર છે જ નહીં, આ પાણીની બોટલનો ભાવ, હા, ભાવ છે જ નહીં। તો આટલા બધા કેમ? એક ઉદ્યોગપતિ તરીકે તમે તો એક વેપારી છો, શું કહેવા માંગશો? કોઈ આપણને 2.5 રૂપિયાની વસ્તુ 8 રૂપિયામાં આપે તો કઈ રીતે આપણે લેવી? મારે એવું સબ્જેક્ટ નથી આ કે આ બધા કોર્પોરેશનમાં શું ચાલે છે, એ મારો કામ નથી એમાં। હવે 2.5 રૂપિયા ખરેખર રેટ જ નથી, આ રેટ જ 2.5 રૂપિયા છે, હું કહી દઉં છું બધા। એમાં કોઈ વસ્તુ બીજો મનમેક નથી કાંઈ બી, બરોબર, હા, મનમેક નથી। ગઈકાલે પરસોત્તમભાઈએ પણ આપની સાથે વાત કરી હતી, તમે દિલ ખોલીને વાત કરી છે, ભલે તમે ઉદ્યોગ કાર્ય કોઈ ખુલીને બીજું મહાનગરપાલિકા વિશે ન બોલી શકો, સ્વાભાવિક છે, પણ ગઈકાલે તમે વાત કરી હતી ખુલીને, એ કંઈક વાત કરો। નહીં, બસ આ પાણીની સેવા અમે કરીએ છીએ ને 2.5 રૂપિયા જ કોસ્ટ છે મેક્સિમમ, અને એ ભાઈ 2.5 રૂપિયા વેચે છે। મને સેવા માટે અમુકના 5-25 પૈસા હજી ઓછો આપે છે, પણ મેક્સિમમ 2.5 રૂપિયાનો ભાવ જ છે। 200 ml પાણીનો, સારામાં સારી બોટલ છે, અને એટલો બધો ભાવ ન લેવો જોઈએ, 8 રૂપિયા એ તો ન લેવો જોઈએ, બહુ ખોટું છે એ બધી વસ્તુ, એ ખોટી વાત જ છે, બસ હું એટલો જ કહી શકું। તમને લાગે છે આપણે કોઈ બીજી રાજકારણમાં બીજી જગ્યાએ ન પડીએ, એવું લાગે છે કે પ્રજાના પૈસા ખોટા વેડફાઈ રહ્યો, એક નાગરિક તરીકે શું કહેશો? પ્રજાના પૈસા ખોટી રીતે વેડફાય છે અને મિસયુઝ થાય છે એનો, એ 100%ની વાત છે। એમાં અમે કોઈ દી એ બાબતમાં અમે વધારે તો રાજકારણમાં અમે છીએ નહીં, અમે તો સેવા કરી છે અને વેપાર કરી છે નાનો મોટો, એના માટે અમે બસ, બાકી વેડફાય જે પૈસા એમાં 100%ની વાત છે। હરિસિંહજી, તમે શું કહેશો? તમે એક વેપારી છો, અગ્રણી, સેન્ડી આપનું જે બહુ મોટું ફોર્મ આવેલું છે રાજકોટની અંદર, મેં કોરોનામાં તમારું રિપોર્ટિંગ કર્યું હતું સેવા કરતા। હવે આ જે એક વેપારી તરીકે કોઈ પણ વસ્તુ આપણે જથ્થાબંધ લઈએ તો મૂળ કિંમત હોય દાખલા તરીકે, તો એનેથી કેટલા ઓછા ભાવે કોઈ બલ્કમાં લઈએ, 2 લાખ 3 લાખ નંગ લઈએ તો કેટલો ફેર પડે? શું કહેવા માંગશો? કોઈ ફેર ન પડે, અમુકનો 5-25 પૈસા ઓછે મળે તમને, ઓછા ભાવે મળે તમને। કોઈ એમાં કોઈ કોસ્ટ જે લાખ લ્યો, 2 લાખ લ્યો, હું 50,000 લઈને સાથે લઉં છું। 30 પીસનો બંડલ આવે છે, આ ફોટો છે, 30 પીસનો બંડલ આવે છે, હું 2.5 રૂપિયામાં લઉં છું, મેક્સિમમ 2.5 રૂપિયાનો ભાવ જ છે, કહું છું બિલકુલ 2.5 રૂપિયાથી વધારે ભાવ થાય જ નહીં કોઈ દી। ચોક્કસ, એક રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિની સાથે હરિસિંહજી અનેક સેવાકીય કામો કરે છે, જ્યાં પણ કોરોના કાળ હોય કે કોઈ પણ સમયે તેમને આ રીતે સેવાઓ કરી છે। આજે પણ અગ્રણી ઉદ્યોગપતિ હોવા છતાં
તેઓ રેલવે સ્ટેશને જઈ અને આ પાણીની બોટલોનું વિતરણ કરે છે. આ પાણીની બોટલ મેં અત્યારે પીધી, ખૂબ સારી ટોપરા જેવું પાણી છે અને આ બોટલનો ભાવ તેમને 2 રૂપિયાને 40 પૈસા કે 50 પૈસામાં તેમને જો આવતી હોય તો મહાનગરપાલિકાને જે રેટ કોન્ટ્રાક્ટ કરેલો છે, રેટ કોન્ટ્રાક્ટ એટલે કે સસ્તામાં પડે અને મહાનગરપાલિકાને ફાયદો થાય, પરંતુ આ ફાયદાના બદલે મહાનગરપાલિકાને આ બોટલ, આવી જ બોટલ, જે આ બોટલ નહીં, આ સારી ક્વોલિટીની બોટલ છે ને કોઈ પણ પાણીની બોટલ હોય છે તેની અંદર પાણી કરતાં જે બોટલની ક્વોલિટી છે તેના પર સૌથી વધારે મેં હરિસિંહ પાસે જાણ્યું કે પાણીની જે બોટલનો જે ભાવ છે તેના ઉપર નક્કી થતો હોય છે. ખૂબ સારી ક્વોલિટીની બોટલ હોય, પ્લાસ્ટિક હોય તો તેના સારા વધારે ભાવ હોય છે, પરંતુ 2 થી 3 200 ml ની જે બોટલ છે 2 થી 3 રૂપિયાથી વધારે ભાવ ન હોઈ શકે. મહાનગરપાલિકાએ 8 રૂપિયા જે ભાવ લીધો છે, ચૂકવ્યો છે, તે સૌથી મોટો સવાલ છે. રાજ્ય સરકારે પણ અધિકારીઓને આદેશ આપવા જોઈએ અને જે 2 રૂપિયા કે 3 રૂપિયાની વસ્તુના મહાનગરપાલિકાએ જો 8 રૂપિયા ચૂકવ્યા હોય તો તેનો જવાબ માંગવો જોઈએ. જે કોઈ કોન્ટ્રાક્ટર છે તેમને બ્લેક લિસ્ટ અથવા તો જે કાયદેસરની કાર્યવાહી અથવા તો કાયદાકીય જોગવાઈ હોય તે મુજબ મહાનગરપાલિકાના સત્તાધીશોએ બિલ તો અટકાવ્યું છે, પાણીનું બિલ નથી અટકાવ્યું, અન્ય બિલો અટકાવ્યા છે, પરંતુ જે કંઈ કાયદેસરની કાર્યવાહી કરવાની હોય તે મહાનગરપાલિકાના સત્તાધીશો ઉપરાંત અધિકારીઓ છે તેમને ગંભીરતા દાખવી લોકોના પૈસા બચાવવા જોઈએ. ઢોલ વગાડીને જો મહાનગરપાલિકા વેરાની વસૂલાત કરતું હોય તો ઢોલ વગાડીને મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા જે આવા લેભાગુ તત્વો છે, આવા કૌભાંડીઓ છે, જે કોઈ અધિકારી જવાબદાર છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી રાજકોટના લોકોના હિતમાં અને રાજકોટના લોકોના પરસેવાના પૈસા માટે આ તટસ્થ તપાસ કરવી જોઈએ. જી.